રોડ પરની રોયલ સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીનીની છેડતી થતા વાલીઓમાં ભારે આક્રોશ। વડોદરા શહેરના અજવા રોડ વિસ્તારમાં આવેલી રોયલ સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી એક કિશોરી સાથે છેડતીનો ગંભીર અને શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। વિદ્યાના ધામ ગણાતી શાળામાં જ આવી ઘટના બનતા સ્થાનિક વાલીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી જન્મી છે। પ્રાથમિક વિગત અનુસાર આ હિચકારું કૃત્ય શાળામાં જ અભ્યાસ કરતા અન્ય એક વિદ્યાર્થીના વાલી દ્વારા આચરવામાં આવ્યું હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે, જેના કારણે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। ઘટનાની વિગતો મુજબ ભોગ બનનાર વિદ્યાર્થીનો છેલ્લા એક સપ્તાહથી એક શખ્સ સતત પીછો કરી રહ્યો હતો। આરોપી વ્યક્તિ જે શાળાના જ અન્ય એક વિદ્યાર્થીનો પિતા હોવાનું કહેવાય છે, તે વારંવાર વિદ્યાર્થીનીની પાછળ જતો હતો અને તેની સાથે અશોભનીય તેમજ બીભત્સ વર્તન કરતો હતો। શરૂઆતમાં વિદ્યાર્થીની આ બનાવથી અત્યંત ભયભીત થઈ ગઈ હતી, પરંતુ પરિસ્થિતિ અસહ્ય બનતા તેણે હિંમત એકઠી કરી આ સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાના માતા પિતા તેમજ શાળાના શિક્ષકોને જાણ કરી હતી। વિદ્યાર્થીની દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે શાળા શિક્ષક સંચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા। બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ શાળા પ્રશાસને તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશો આપ્યા છે। આ ઘટનાને પગલે વિદ્યાર્થીનીઓની સલામતીનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે અને રોષે ભરાયેલા વાલીઓએ આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। शाला संचालन द्वारा पण खातरी आपवामां आवी छे कि आ मामले योग्य तपास करी जवाबदारों सामे पगलां लेवामां आवशे। 10 साल की लड़की है, उसके पीछा कर रहा है 15 दिन से और कल उसको पर्ची में लिख के नंबर डाल रहा है, उसको छेड़ने की कोशिश कर रहा है। इसका बच्चे की छुट्टी जल्दी होती है, फिर भी वो लड़की को देखने के लिए खड़ा रहता है। जब तक लड़की सोसाइटी में नहीं घुसी हुई उसका पीछा करता है। 10 साल की लड़की का पीछा करता है। क्या बोलते हैं स्कूल वाले, क्या बोलते हैं? स्कूल को आज संज्ञान दिया, स्कूल को, तो स्कूल वालों ने अभी कार्रवाई की है। इसको मारा गया है तो क्या चीज हुई है, क्या हुई? अभी एक्सेप्ट नहीं करा, बोला मैंने कुछ किया ही नहीं। इसका लड़का है छोटा, वो एक्सेप्ट कर रहा है, गलती स्वीकार कर रहा है कि मेरा बाप 15 दिन से पीछा कर रहा है। વાત એવી છે કે જે વિદ્યાર્થીની મારી સ્કૂલમાંથી છૂટીને બહાર જતી હતી, તો બીજા એક છોકરાના પેરેન્ટ જેને લેવા આવતા હતા, એટલે છોકરીને એવું લાગ્યું કે આ પેરેન્ટ એને ફોલો કરે છે અને વારંવાર એની સામે જુએ છે, અને છેલ્લે છોકરીએ અમને કમ્પ્લેન નહોતી કરી, છોકરીએ વાલીને ડાયરેક્ટ કમ્પ્લેન કરી। એટલે ત્યાં સુધી અમને કંઈ ખબર નહોતી, અને પછી જ્યારે વાલીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે વાલી બધા ભેગા થયા અને પેલા ભાઈ એમના છોકરાને લેવા આવ્યા, ત્યારે એ લોકોએ અંદર ઝપાઝપી કરી, થોડી વધારે વાત થઈ। પછી વાલી લોકો બધા અંદર આવ્યા અને અમને કીધું એ પેરેન્ટને બોલાવો। તો હવે એ પેરેન્ટને અમે બોલાવ્યા, પણ એમણે ફોન નહીં ઉપાડ્યો। એટલે પછી અમે એમને એડ્રેસ બી આપ્યું કે ભાઈ આ એડ્રેસ છે। એટલે હવે એ લોકો પછી ત્યાં ગયા અને એમણે એમની સાથે થોડી એ લોકોને વધારે મારામારી થઈ, વધારે પ્રશ્ન થયો અને અહીંયા મોટું ટોળું થઈ ગયું। એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસને બોલાવી। ઘટના શાળાની અંદર બનેલી નથી, વિદ્યાર્થીની શાળાની છે, વિદ્યાર્થીની શાળાની, વાલીની શાળાનો છે।